સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમીના આધારે બારડોલીના માણેકપુર ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 53 પરથી વિદેશી દારૂનો ગેરકાયદેસર જથ્થો વહન કરી લઈ જતા બુટલેગરનો કિમિયો ઉજાગર કરી કરોડો રૂપિયાના દારૂ સહિતના મુદ્દામાલ કરી એકની ધરપકડ કરી હતી. સુરત ગ્રામ્ય એલસીબીના પીઆઈઆરબી ભટોળની સૂચનાને લઈ પીએસઆઈ એચસી મસાણીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ ચિરાગ કુમાર અને અર્તજીને મળેલી બાતમીના આધારે બારડોલી તાલુકાના માણેકપુર ગામની સીમના નેશનલ હાઈવે નંબર 53 પરથી વિદેશી દારૂનો ગેરકાયદેસર જથ્થો વહન કરી લઈ જવાની બુટલેગરોના કિમિયો ઉજાગર કરી ટાટા ટેલર ચાલક રાજસ્થાનના ડુંગરરામ રાવતરામ મેઘવાલને ઝડપી પાડ્યો હતો. ટેલરને ઝડપી લેતા તેમાંથી 1,03,74,000થી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે દારૂનો જથ્થો, ટેલર, મોબાઈલ, રોકડા રૂપિયા સહિત 1,38,99,000ની વધુ મત્તા કબજે કરી દારૂનો જથ્થો મોકલનાર હરસલાલ રામ જાટને વોન્ટેડ જાહેર કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.